ખેડૂત સંમેલનનું પ્રાકૃતિક ખેતીને લઈને આયોજન કરવામાં આવ્યું છે। દ્રશ્યો બતાવશું। ખેડૂત ઉપરાંત ખેડૂત આગેવાનો છે તે આ સંમેલનની અંદર અત્યારે ઉપસ્થિત છે। મોટી સંખ્યામાં જે ખેડૂતો ગામે ગામથી અત્યારે અહીંયા ઉપસ્થિત રહ્યા છે। ખેડૂત આગેવાનો આપણી સાથે છે, સહકારી આગેવાનો। શું કહેશો, રાજકોટની અંદર ગોંડલમાં આ સંમેલન છે, શું ઉદ્દેશ્ય છે સંમેલન? પ્રાકૃતિક ખેતી સંમેલન છે અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કેવી રીતે વાળવા, આમ તો પ્રાકૃતિક ખેતી કરવી જરૂરી છે, એ કેવી રીતે વાળવા એના માટેનું આખા જિલ્લામાંથી સંમેલન બોલાવ્યું છે। સંમેલનમાં બધા ભાગ લેવા આવ્યા છે। શું કહેશો, અત્યારે ખેડૂતોનું બીજી તરફ આંદોલન પણ ચાલી રહ્યું છે, આંદોલનને શું કહેશો, એનું નિરાકરણ લાવવું જોઈએ? ના, આંદોલન આ વસ્તુ જુદી છે, આંદોલનનું નિરાકરણ તો આવવું જ જોઈએ, પણ બધી વસ્તુ કેવી રીતે થઈ શકે, ખેડૂતોને કેવી રીતે ફાયદો થાય, કેવી રીતે નુકસાન થાય છે, એ ધ્યાનમાં રાખીને સરકાર એને વિચારણા લેશે ને કરે છે, પગલાઓ લે છે। પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ આપણી સાથે છે।